હે એવરીવન, તો તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં। તો આપણી શરૂઆત તો સવારની વહેલી થઈ ગઈ હતી। તો આપણે આવી ગયા હતા સલૂનમાં ને આવતાની સાથે જ આવી ગયા હતા કસ્ટમર। તો આપણે એને કરવી હતી હેરસ્ટાઈલ લુક। તો જો આપણે ફટાફટી કામે લાગી ગયા ને મસ્ત એનો લુક બનાવી રાખ્યો હતો। તો આ લુક કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને। હજી તો આ લુક તૈયાર જ હતો ત્યાં આવી ગયા હતા બીજા કસ્ટમર। તો એને કરવું હતું સ્ટ્રેટનિંગ લુક, એટલે આપણે ફટાફટ એ કસ્ટમરને લઈ લીધા। સ્ટેપ બાય સ્ટેપ બધા કસ્ટમર આવતા જતા હતા ને આપણે કામે લાગી ગયા હતા ને। સવારની શરૂઆત વહેલી 4 વાગ્યાની થઈ ગઈ હતી ને ટાઈમ કેમ જાય એ ખબર ન પડે જ્યારે અમે સલૂનમાં હોય ને ત્યારે। ને એનું પત્યું ત્યાં જવા આવી ગયા બીજા કસ્ટમર। તો એને તે મસ્ત પિનઅપ લુક જોતું હતું, એટલે પિનઅપ કરવું એટલે પહેલાં આપણે વાળની બધી પ્રિપરેશન કરવી પડે। તો એનું કરી રહ્યા ત્યાં પાછા બીજા કસ્ટમર આવી ગયા ને એને મસ્ત હેરસ્ટાઈલ ને એવું કરીને મસ્ત રેડી કરી દીધા। તો જો આનો આ લુક કેવો લાગ્યો એ તે મને કહેજો ને। આ બધું કરવામાં આપણે તો બપોર થઈ ગયા ને આ વાગી ગયા હતા 7:03। તો નીચે આવી ગયા ને થાકી ગયા હતા। ત્યાં અમારા ભાઈએ તે મસ્ત સરપ્રાઈઝ રાખ્યું હતું મારા માટે। તો એણે મંગાવી રાખી હતી સિકંજી। તો જો આ મસ્ત સિકંજી હતી તો ભાઈ તમારા માટે હજી ગ્લાસમાં ભરીને મસ્ત લઈને આવી ગયા મને દેવા કે લે મમ્મી તું તે પી લે, થાકી ગઈ છે। તો બસ હજી તો આપણે સિકંજી પીતા જ હતા ત્યાં આવી ગયા બીજા કસ્ટમર। તો સિકંજી ફટાફટ ફિનિશ કરીને પછી વળી પાછા આપણે આવી ગયા સલૂનમાં। તો આપણું તો કામ આ રીતનું હાલતું જ રહેશે, પણ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા ને। મારા વિડીયો ક્યાં શેરથી જોવો છો તે મને ચોક્કસથી કહેજો ને। મારી આઈડીને ન ફોલો કરી હોય તો કરી દેજો। તો હવે આપણે